નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। તારાપુર મોટી ચોકડી પરથી ઇકો ગાડીમાંથી ભારતીય ચલણ જેવી જ આબેહૂબ દેખાતી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી ₹500ના દરની 34 બંડલ કુલ 17 લાખની બનાવટી ચલણી નોટો મળી આવી હતી। સામાન્ય નાગરિકો સાથે ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત કાવતરું રચી બનાવટી નોટો લાવતા 4 ઈસમો તારાપુર પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે 3 ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તારાપુર પોલીસે તારાપુરના 2, ગીર સોમનાથના 3, વડોદરા અને ગોધરાના 1 સહિત 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અર્થે એસઓજીને સોંપ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી એડમિશનમાં જીઆઈસીટીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે। મનોવિજ્ઞાન ભવનમાં ચાલતા પીજીડીસીસીના 100 જેટલા વિદ્યાર્થીઓને 2 વર્ષથી ડિગ્રી મળી નથી તો ડિગ્રી આપવામાં આવે। ખેલકૂદના મેદાનો ખાનગી લોકોને ભાડે આપી દેવામાં આવ્યા છે। બહેનો માટે ખૂબ જ જરૂરી કરાટેની રમત 2 કોચ વચ્ચેની માથાકૂટને કારણે બંધ થઈ ચૂકી છે, જ્યારે બીસીએ સેમિસ્ટર 4ના પેપર લીક મામલે કોઈ જ કાર્યવાહી થઈ નથી। અગાઉના બીકોમ અને બીબીએ સેમિસ્ટર 5ના 2 પેપર લીકમાં પોલીસ ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી થઈ નથી। આ સહિતના મુદ્દે એબીવીપીના વિદ્યાર્થીઓ કાર્યકરોએ પટ્ટી બાંધી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે કુલ સચિવ ડોક્ટર રમેશ પરમારે પીએચડી એડમિશનનો નિર્ણય બુધવારે આવશે અને પીજીડીસીસીના વિદ્યાર્થીઓને હવેના પદવીદાનમાં ડિગ્રી આપવાની સાથે બીસીએ સેમિસ્ટર 4 પેપર લીકમાં 2 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદની જાહેરાત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા લાઇટ હાઉસ પ્રોજેક્ટની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। રાજકોટમાં 1144 જેટલા ફ્લેટની ઇમારતના પોપડા ખરવા લાગ્યા હોવાની રાવ ઉઠી છે। નિર્માણના 2 જ વર્ષમાં ઇમારતને નુકસાન થતાં નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। નિર્માણ થયાના 2 જ વર્ષમાં 1100થી વધુ ફ્લેટની ઇમારતના પોપડા ખરવા લાગ્યા છે। દિવાલોમાંથી ભેજ આવવાની ફરિયાદો ઉઠી છે અને ધાબા પરથી પાણી ટપકતું હોવાની પણ ફરિયાદો સામે આવી છે, જેને પગલે માલાણી કન્સ્ટ્રક્શન સામે સવાલ ઉઠ્યા છે। હાલ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાથરૂમની ગટરો ઉભરાય છે, કોઈક ફ્લેટમાંથી બારીમાંથી ભેજ આવે છે, કોઈકને બાથરૂમની દિવાલમાં પાણીનો ભરાવો થાય છે તો કોઈક ફ્લેટની આખી ગેલેરી હલે છે। ત્યારે માલાણી કન્સ્ટ્રક્શન કંપનીએ તે કેવા પ્રકારનું બાંધકામ કર્યું તેવા સવાલો હાલ સ્થાનિકો કરી રહ્યા છે। રાજકોટમાં 118 કરોડના ખર્ચે 1144 ફ્લેટ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયા છે, તો આવું નબળું બાંધકામ કરી કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। બોલિવૂડની ફિલ્મ રઈસમાં જે રીતે બોટમાં દારૂ ભરીને દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, તે જ રીતે બુટલેગર દમણથી દારૂ ભરીને બોટને દરિયાઈ માર્ગે ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યો હતો। જો કે 31ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટને ગીર સોમનાથ એલસીબીએ ઝડપી પાડી હતી। દમણથી ફિશિંગ બોટમાં 131 પેટી દારૂનો જથ્થો ભરી કોડીનારના મૂળ દ્વારકાના 2 બુટલેગરો નીકળેલા હતા। એલસીબીએ પકડાયેલા બંને બુટલેગરોની પૂછપરછ હાથ ધરી છે। મક્કમ અને મૃદુ સ્વભાવથી જાણીતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આગવા અંદાજ માટે પણ જાણીતા છે। કોઈ નિર્ધારિત કાર્યક્રમ વિના સીએમ અચાનક જ ગાંધીનગર એસટી બસ સ્ટેશન પહોંચી ગયા હતા। અહીં તેઓ સીધા ટિકિટ વિન્ડોની અંદર ગયા અને કંઈ પણ બોલ્યા વિના ત્યાં પડેલી ખુરશી પર બેસી ગયા હતા, જે બાદ તેઓ ટિકિટ વિન્ડોની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા લાગ્યા હતા। આ દરમિયાન ટિકિટ વિન્ડોના કર્મચારીને સીએમના આગમનની જાણ થઈ હતી અને તેમણે અભિવાદન કર્યું હતું। આ દરમિયાન મુખ્યમંત્રીએ ત્યાં બેઠા બેઠા કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળી હતી, જે બાદ તેમણે બસ સ્ટેન્ડની સાફ સફાઈનું પણ નિરીક્ષણ કર્યું હતું। બસ સ્ટેન્ડ પર હાજર મુસાફરો સાથે પણ વાતચીત કરતા જોવા મળ્યા હતા। તેની સાથે સુવિધાઓની પણ તેમને જાણકારી મેળવી એક પ્રકારનું ફીડબેક સીધું મુસાફરો પાસેથી જ લીધું હતું। ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાત સીએમની સાથે અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસે પણ કરી હતી અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસટી બસ મથકના કર્મચારીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી।
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના વહીવટદાર સહિત 12 જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે. પોલીસ જવાન જુગાર રમતા ઝડપાયો હોવાથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. મકરપુરા પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે કબજે કર્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળતી માહિતી હતી કે વડોદરા શહેરના તરસાલી શરદનગરના મકાન નંબર 696માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેથી પોલીસે સ્થળ પર દરોડા પાડીને 12 જુગારીઓને પકડી પાડ્યા હતા, જેમાં એક તો વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય સાહેબરાવ બેડસે હતો. પોલીસે તમામ 12 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં સોમવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી, જેમાં 2024-25નું 38.30 કરોડનું રિવાઇઝ બજેટ અને 2025-26નું 38.9 કરોડનું ડ્રાફ્ટ બજેટ મંજૂર કરાયું હતું, જેમાં જિલ્લાના વિકાસ અને લોકહિતાર્થના કામ માટે 4.50 કરોડનું આયોજન કરાયું છે. 2025-26ના ડ્રાફ્ટ બજેટના સદસ્યોની કામોની ગ્રાન્ટમાં સભ્ય દીઠ 12 લાખ ફાળવ્યા છે, જ્યારે 15 દિવસ બાદ સભામાં બજેટ રજૂ કરાશે. કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતનું 2024-25ની સુધારેલી અંદાજિત આવક 36.84 કરોડ છે. વર્ષની ઉઘડતી સિલક 50.37 કરોડ ઉમેરાતા તે 87.21 કરોડ થાય છે, જેની સામે સુધારેલો ખર્ચ 38.30 કરોડનો અંદાજ છે, જેમાં સિલક 48.91 કરોડ રહેલી છે અને વર્ષ 2025-26ની અંદાજિત આવક 28.6 કરોડમાં સિલક રૂપિયા 48.91 કરોડ ઉમેરાતા રૂપિયા 76.98 કરોડ થાય છે. વિદ્યાનગરમાં એક વૃદ્ધાને માર મારી લૂંટી લેવાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વૃદ્ધા વહેલી સવારે પોતાના ઘરમાં ઘસઘસાટ સૂતા હતા તે વખતે એક અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસ્યો હતો અને વૃદ્ધાના મોઢામાં ડૂચો મારી હાથ પગ બાંધી દઈ ચપ્પુ માર્યું હતું, જે બાદ વૃદ્ધાએ હાથમાં પહેરેલું કડું તેમજ તિજોરીમાંથી રોકડ મળી કુલ રૂપિયા 2 લાખનો મુદ્દામાલ લૂંટીને ભાગી ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ક્રેન ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ક્રેનનો ખુરદો બોલી ગયો હતો. આ સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ મીનાક્ષીવાડી ખાતે રહેતા 34 વર્ષીય રાકેશ પરમાર બેગમપુરામાં મોટી ટોકી સ્થિત સ્પોર્ટ્સની દુકાન ચલાવે છે. સાંજે રાકેશ દુકાન બંધ કરી મોપેડ પર ઘરે જવા નીકળ્યો હતો. તે દરમિયાન મૈદરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થતો હતો. તે સમયે રાકેશના ગળામાં પતંગનો દોરો આવતા તેનું ગળું કપાઈ ગયું હતું. દોરીથી ગળું કપાયા બાદ યુવકનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને તે માંડ બચ્યો હતો. ઘટનાને પગલે લોકટોળું એકઠું થઈ ગયું હતું. બાદમાં લોહીલુહાણ હાલતમાં રાકેશ પરમારને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાકેશને ગળામાં કુલ 20 ટાંકા લેવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.